ચલાલાની જનતાનો એક જ સવાલ, શું જેવી કાકડિયા ફક્ત વાયદા આપવામાં માહિર છે? બધા સભ્યો સક્રિય રહેજો. કોઈ પણ પ્રકારનો નાનો માણસ આવ્યો, કોઈ પણ સમાજનો માણસ આવ્યો હોય, એકવાર પગથિયું ચડી ગયું એટલે એનું કામ થઈ જવું જોઈએ. ફરીવાર એને ધક્કો ન થાય એના માટે તકેદારી રાખજો. આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌ આપણે સાથે મળી, ગામના આગેવાનો પણ આપણી સાથે રહેવાના, તમે 24 સભ્યો સાથે રહેવાના, સંતો બધા સાથે રહેવાના, બધા સાથે મળીને આપણું સ્વચ્છ ગામ બને, રળિયામણું બનાવે એના માટે સૌએ પ્રયાસો કરવાના છે. ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા પર ઉઠ્યા સવાલો. ચલાલા નગરપાલિકાની ચૂંટણી વખતે અનેક વાયદાઓ આપ્યા. આમ તો એ ધારાસભાની ચૂંટણીઓ વખતથી વાયદાઓ આપી રહ્યા છે. કોંગ્રેસમાં ચૂંટાયા ત્યારે વાયદા આપ્યા હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તો વિકાસ કરવાના વાયદા આપ્યા. ચલાલા નગરપાલિકાની ચૂંટણી આવી તો વહીવટદાર શાસન છે, અમને ફરી તક આપો, અમે બનાવીશું ચલાલાને રળિયામણું. પણ ચલાલાની સ્થિતિ પરિસ્થિતિ હતી તેની તે જ, દાસ્તાને ચલાલા હતી એવી છે. ચલાલા બન્યું નરકાગાર, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા. ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલાના સફાઈ કામદારો 3 મહિના અને 15 દિવસનો પગાર ચડત છે, પગાર ચૂકવી નથી શકાતો. પગાર વિના સફાઈ કામદારોને ઝળપાટ, સફાઈ કામદારોને ખાવા પીવાના ફાંફા, સફાઈ કામદારોના પરિવારો ભારે મુશ્કેલીમાં. ધારાસભ્ય જેવી કાકડિયા તાઇફામાં વ્યસ્ત છે, ઉદ્ઘાટનમાં વ્યસ્ત છે. ચલાલાના મતદારોએ 24 બેઠક ખોબલે ને ધોબલે મત આપી અને આ લોકોને ચૂંટીને એક સારી બોડી બેસાડી છે. અને અમારી બોડી આવશે તો અમે આમ કરીશું, તેમ કરીશું, ચલાલાને રળિયામણી બનાવી દેશું, ચલાલાને આવું બનાવી દેશું. બસ ફક્ત ને ફક્ત ચૂંટણી વખતે બળગા ફૂંકવામાં આવ્યા. અણઘડ વહીવટના કારણે જનતા ત્રસ્ત છે, પરેશાન છે, હેરાન છે. ચલાલાની દાસ્તાન હતી એવી જ છે. ચલાલા નરકાગાર બન્યું છે. ચલાલા દાન મહારાજનું પવિત્ર ગામ છે અને ચલાલા શહેરની અંદર દરેક નાગરિકજનોએ ઘણા વર્ષોથી ચલાલા શહેરની અંદર કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવતી હતી અને છેલ્લા ઘણા ટાઈમથી જેવીભાઈ કાકડિયા આવ્યા પછી આજે એમએલએ તરીકે પણ છે અને ચલાલાની અંદર અત્યારે નગરપાલિકાની અંદર બીજેપીની બોડી આવી છે. આખા દેશની અંદર ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આજે બોડી ભાજપની આવી છે, બરાબર. તો ચલાલા શહેરના લોકોની લાગણી અને માગણી એવી છે કે જે વારંવાર ચલાલા શહેરની અંદર જે કચરાના પ્રશ્ન જે છે આ ઘણા સમયથી છે. નગરપાલિકાના કર્મચારીઓનો ટાઈમે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી, તો એમને ટાઈમે પગાર ચૂકવે અને ચલાલા શહેરની અંદર સુંદર અને સારું, સ્વચ્છ અને સુંદર રાખે એવી ચલાલાના લોકોની માંગણી છે. અને બીજું કે અમારે ચલાલા વોર્ડ નંબર 4 ની અંદર પરાશાળાની સામે કાયમિકના માટે કચરાના જે ઢગલા રહી છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવા માટે અમે લોકોએ આજે તમારો સંપર્ક કરી અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ કામ વહેલી તકે ઝડપથી થાય.